Good morning, dear students. Students, I hope you all are good. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કે ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થઈ ગયું છે અને સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. તો હવે આપણે સેકન્ડ સેમેસ્ટરમાં ગુજરાતી વિષયની અંદર પહેલું કાવ્ય ભણવાનું છે. તો બધા પોતપોતાના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 44 ખોલશે અને જોશે. પેજ નંબર 44 ઉપર કાવ્ય 8મો ચરણોમાં કાવ્યના કવિનું નામ છે યોસેફ મેકવાન. યોસેફ મેકવાન નામના કવિ આ કાવ્યની અંદર શું જણાવવા માંગે છે આપણને? તો કે આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ આ ચિત્રની અંદર કાવ્યમાં જે ચિત્ર આપેલું છે તેની અંદર જોઈ શકો છો કે સૂરજ ઉગે છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, પછી બે પહાડ વચ્ચેથી પાણીના ઝરણા વહે છે, ત્યારબાદ બે ભાઈ બહેન છે એ લીલાછમ ઘાસ ઉપર હાલી રહ્યા છે. બરાબર છે. તો આ પ્રકારનું સુંદર મજાનું કુદરતી દૃશ્ય આપણા સમક્ષ રજૂ કરેલું છે, પરંતુ કાવ્યની અંદરથી આપણને કુદરતી સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો કવિએ પ્રયાસ કરેલો છે, જે કાવ્ય દ્વારા આપણે સમજશું. તો હવે કાવ્ય જોઈએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે એટલે કે સૂરજ ઉગવાની દિશામાં, પૂર્વ દિશામાં. આભ એટલે કે આકાશ, નભ. ચરણોમાં એટલે કે પગમાં. ઉમંગ એટલે કે ઉત્સાહ, આનંદ. પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને મારા ચરણોમાં, કવિ અહીં પોતાનો અનુભવ જણાવે છે. એટલે કવિ કહે છે કે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. ત્યારબાદ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. પંખીઓની પાંખોમાં તેમજ તેમની નાનકડી એવી નાજુક ચાંચોમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. લહેરે છે એટલે કે વાય છે, વગડો એટલે કે જંગલ અથવા તો વેરાન મેદાન, ગાન એટલે કે ગીત. પંખીઓની પાંખોમાં તેમજ તેમની નાની નાજુક ચાંચોમાં વગડાના અને ઝરણાના ગાન લહેરાય છે. એટલે કે પક્ષીઓ જ્યારે અવાજ કરે છે, કિલ્લોલ કરે છે, ત્યારે વગડાના અને ઝરણાના ગાન લહેરે છે તેમની ચાંચોમાંથી અને તેમની પાંખોમાંથી વહેલી સુંદર સવારે. ત્યારબાદ કવિ કહે છે ચોપાસે પહાડ, નદી ઉઘડે મેદાન. ચોપાસે એટલે કે ચારે બાજુ, ઉઘડે મેદાન એટલે કે મેદાન નજરે પડે છે, મેદાન દેખાવા લાગે છે. એટલે કે ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડે છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. કલ્પનાને એટલે કે પહાડ, નદી, મેદાન આ બધાને જોતા કલ્પનાના આધારે હું તેમની પાસે સરી જાઉં છું. સંગ એટલે કે સાથે સરી જાઉં છું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. ત્યારબાદ દૂર અને પાસમાં લીલારે ઘાસમાં. દૂર તેમજ પાસે, લીલારે એટલે કે લીલાછમ ઘાસમાં. દૂર તેમજ પાસેના લીલાછમ ઘાસમાં. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર એટલે કે ધરતીની
સોડમ મહેક એટલે કે સુગંધ, પીને વાયુ એટલે કે પવન એકદમ મસ્તીભર્યો બન્યો છે અને વાયરો વાય છે. ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. ઝાકળમાં એટલે કે ઓસ સવારે ઘાસ ઉપર પાંદડા ઉપર પાણીના બિંદુઓ, પાણીના ટીપા જોવા મળે છે, જેને ઝાકળ કહેવામાં આવે છે. ઝીણેરા એટલે કે તદ્દન જ નાના નાના, સાવ બારીક. સૂર એટલે કે અવાજ. ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાય છે. મન એમાં આળોટી મારી છલાંગ. હવે કવિ અહીં કહે છે, આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારીને તેમાં આળોટે છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. તો અહીં કાવ્યની સમજૂતી પૂરી થાય છે. ફરી એક વખત વાંચી જાઉં છું, સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળી રહ્યો છે. પંખીઓની પાંખોમાં તેમજ તેમની નાજુક નાની ચાંચોમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે. અજવાળું થતાં જ ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાનો નજરે પડે છે. કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. અજવાળું થતાં એટલે કે અજવાળું જ્યારે પ્રકાશ ફેલાય છે ત્યારે દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે અને ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાય છે. અને આ દ્રશ્ય જોઈને કવિનું મન એટલે કે મારું મન છલાંગ મારીને તેમાં આળોટે છે અને ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે. અહીં ખૂબ જ સરસ મજાનું પ્રકૃતિ ગીત કવિએ દર્શાવેલું છે. કુદરતી સૌંદર્યનો નજારો આપણને અને સવારના પહોરમાં જે તાજગી હોય છે, જે કુદરતી સૌંદર્ય હોય છે, તે અહીં આ કાવ્ય દ્વારા કવિએ વર્ણવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્યની સમજૂતી પૂરી થાય છે. આઈ હોપ તમને કાવ્ય ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. કાવ્ય તમારે એકવાર લખીને પ્રેક્ટિસ કરી લેજો, જેથી કઈ કાવ્ય પંક્તિ પછી કઈ કાવ્ય પંક્તિ આવે છે તેનો પણ ખ્યાલ રહે અને જોડણીની કંઈ ભૂલ ન થાય. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પછી પ્રશ્ન જવાબ છે. એ પ્રશ્ન જવાબ તમારે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખીને પાકા કરી લેવાના છે. લખવાના પણ ખૂબ જ સારા અક્ષરે છે અને ચેકચાક વગર, ભૂલ વગર લખવાનું રહેશે. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.